હેલો ડિયર ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નર્સિંગ માસ્ટર ક્લાસ. આજે આપણે એમએસએનનો ટોપિક ભણીશું, ફ્લુઇડ એન્ડ ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ. તો ઇમ્બેલેન્સનો મતલબ થાય છે અસંતુલન. કોનું? તો ફ્લુઇડનું અને ઇલેક્ટ્રોલાઇટ્સનું. આપણે આગળ જોઈએ એનું ઇન્ટ્રોડક્શન. એની અંદર ફ્લુઇડ અને ઇલેક્ટ્રોલાઇટ્સ. ફ્લુઇડ્સ એટલે શરીરમાં રહેલું પાણી એટલે વોટર, અને ઇલેક્ટ્રોલાઇટ્સ એટલે કે તત્વો, ખનિજ તત્વો, જેવા કે મિનરલ્સ જેમ કે સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, ક્લોરાઇડ અને મેગ્નેશિયમ. શરીરમાં પાણી અને ઇલેક્ટ્રોન્સનું સંતુલન જાળવવું ખૂબ જરૂરી છે. જો સંતુલન બગડે તો ફ્લુઇડ અને ઇલેક્ટ્રોલાઇટનું શું થાય કે તો ઇમ્બેલેન્સ થાય. બરાબર. હવે એને આપણે ફંક્શન્સ જોઈએ. સૌથી પહેલું છે પાણીનું સંતુલન જાળવે છે, મેન્ટેન અ વોટર બેલેન્સ. બીજું છે બ્લડ પ્રેશર એટલે કે બીપી જાળવે છે. નર્વ્સ ઇમ્પલ્સિસ શું કરે છે? ચલાવે છે. મસલ્સનું કોન્ટ્રાક્શન માટે મદદ કરે છે, અને એસિડ અને બેઝનું બેલેન્સ જાળવી રાખે છે. નોર્મલ ઇલેક્ટ્રોલાઇટ્સ જે બી છે મિનરલ્સ, એનું વેલ્યુ કેટલું છે? નોર્મલ વેલ્યુ એ આપણે જોઈએ. તો ઇલેક્ટ્રોલાઇટ્સની અંદર પહેલું છે સોડિયમ, એને શું કહેવાય? Na+ કહેવામાં આવે. પોટેશિયમ એટલે K+, કેલ્શિયમ Ca2+, ક્લોરાઇડ Cl-, અને મેગ્નેશિયમ Mg2+. સૌથી પહેલાં સોડિયમનું આપણે નોર્મલ વેલ્યુ જોઈએ, 135 થી 145 MEq/L. આ એનો એકમ છે. બીજો નંબર પર છે પોટેશિયમ, 3.5520 MEq/L. ત્રીજું છે કેલ્શિયમ, એનું નોર્મલ વેલ્યુ છે 8.5 થી તો 10.5 સુધીનું. ચોથું છે ક્લોરાઇડ, એનું છે નોર્મલ વેલ્યુ 98 થી 106 MEq/L. પાંચમું છે મેગ્નેશિયમ, એનું નોર્મલ વેલ્યુ છે 1.5 થી 2.5 MEq/L. બરાબર. આ તેના નોર્મલ વેલ્યુ છે જે MCQમાં પૂછાઈ શકે. બરાબર. હવે આપણે જોઈએ ફ્લુઇડ વોલ્યુમનું ડેફિશિટ. ડેફિશિટ એટલે કે ડિક્રીઝ થવું. ડેફિશિયન્સી જે બી હોય એનો પણ મતલબ શું થાય છે કે જેનું પ્રમાણ હોય એના કરતાં ઓછું થાય. ડેફિશિટ એટલે ઓછું થવું. એની અંદર સૌથી પહેલું છે ફ્લુઇડનું વોલ્યુમ ઓછું થાય, એને શું કહેવાય? હાઇપોવોલેમિયા. વોલેમિયા એટલે વોલ્યુમ, અને હાઇપો એટલે કે ડિક્રીઝ થવું, ઓછું થાય. બરાબર. એટલે ફ્લુઇડનું વોલ્યુમ શું થાય છે? ઓછું થાય છે. એના કયા કયા કારણો છે? કોઝિસ એટલે કારણો. સૌથી પહેલું છે વોમિટિંગ એટલે કે ઉલટી થવી. પછી ડાયરિયા થાય તો પણ પાણીનું પ્રમાણ કેવું થઈ જાય? ઓછું થઈ જાય. પછી કોઈ માણસ બર્ન એટલે કે દાઝી જાય તો શું થાય? એના કારણે પણ ફ્લુઇડનું વોલ્યુમ ઓછું થઈ જાય. પછી છે બ્લીડિંગ એટલે કે રક્તસ્રાવ, એના કારણે પણ ફ્લુઇડનું વોલ્યુમ ઘટી શકે છે. એક્સેસિવ એટલે એક્સેસિવનો મતલબ શું થાય કે વધારે, અને સ્વેટિંગ એટલે પરસેવો, એટલે વધારે પડતો પરસેવો જોવા મળે તો પણ શું થાય કે વોલ્યુમ ઘટી જાય છે. હવે એના જોઈએ સાઇન અને સિમ્ટમ્સ. કેવી રીતે આપણને ખબર પડશે કે આ આપણને હાઇપોવોલેમિયા છે? તો ડ્રાય માઉથ એટલે કે આપણું મોઢું જે છે એ સુકાઈ જાય. બરાબર. પછી બીજું છે એક્સેસ થ્રસ્ટ. એક્સેસ એટલે કે વધારે, થ્રસ્ટ એટલે કે તરસ, એટલે વધારે આપણને તરસ લાગે તો પણ આપણને ખબર પડે કે આપણને હાઇપોવોલેમિયા થયું છે. પછી બ્લડ પ્રેશર બીપી શું જોવા મળે? લો જોવા મળે. પલ્સ જે બી છે ફાસ્ટ જોવા મળે. અને યુરિન એટલે કે પેશાબનું શું જોવા મળે? લેસ એટલે કે ઓછો પેશાબ જોવા મળે, આઉટપુટ એનું. પછી આપણું વજન જે છે એ ઓછો જોવા મળે, એટલે કે વેઇટ લોસ જોવા મળે. હાઇપોવોલેમિયાની અંદર આપણે શું નર્સિંગ તરીકે શું કેર કરશું? તો આઈવી ફ્લુઇડ એટલે કે RL, NS ને એવું છે જે બી ડૉક્ટર પ્રિસ્ક્રાઇબ કરે એ પ્રમાણે આઈવી ફ્લુઇડ આપણે આપશું. પછી ઇન્ટેક અને આઉટપુટ ચાર્ટ એટલે કે જે બી આપણે ખાઈએ છીએ, ઇન્ટેક કરીએ છીએ એ, અને આઉટપુટ એટલે કે યુરિન આઉટપુટ છે એનું આપણે શું કરવાનું છે? ચાર્ટ બનાવવાનું છે. પછી ડેઇલી વેઇટ
કે આમાં સાઇન એન્ડ સિમ્ટમ્સમાં જોયું કે આપણે વેઇટ લોસ થઈ જાય, ઓછો થઈ જાય, તો આપણે રોજે રોજ ડેઇલી વેઇટ જે છે ચેક કરીશું. પછી મોનિટર બ્લડ પ્રેશર એન્ડ પલ્સ. હવે સાઇન એન્ડ સિમ્ટમ્સમાં બી આપણે જોયું કે બ્લડ પ્રેશર કેવું થઈ જાય છે, ઓછું, અને પલ્સ ફાસ્ટ થઈ જાય છે. તો આ પણ આપણે રોજ મોનિટર કરશું, ચેક કરશું. આપણે ફ્લુઇડ વોલ્યુમ હાઇપો વોલ્યુમ જોયું, તો આપણે હવે જોઈશું એક્સેસ ફ્લુઇડ, એટલે કે ફ્લુઇડ વોલ્યુમ એક્સેસ હાઇપર વોલેમિયા. હાઇપર એટલે કે વધારે, અને વોલ્યુમ એટલે વોલેમિયા એટલે કે એનું પ્રમાણ, એટલે કે ફ્લુઇડનું પ્રમાણ. એના શું કારણે છે કે કિડની ડિસીઝ, કોઈ કદાચ કિડની ડિસીઝ થાય એના કારણે પણ આ જોવા મળે છે. બીજું છે હાર્ટ ફેઇલર, એના કારણે બી આ જોવા મળે છે. હવે આપણે આગળ જોઈએ. એક્સેસ આઈવી ફ્લુઇડ એટલે કે વધારે પડતું આઈવી ફ્લુઇડ આપવામાં આવે તો પણ હાઇપર વોલેમિયા થઈ શકે છે. એના આપણે આપણી સાઇન એન્ડ સિમ્ટમ્સ જોઈએ. તો સૌથી પહેલું છે એડેમા એટલે કે સોજો આવી જવું. બીજું છે હાઇપોવોલેમિયાની અંદર વેઇટ લોસ હતું, તો આમાં શું થશે, વેઇટ ગેઇન એટલે કે વજન જે છે એ વધશે. ત્રીજું છે હાઈ બ્લડ પ્રેશર. પછી ચોથું છે શોર્ટનેસ ઓફ બ્રીથિંગ એટલે કે શ્વાસ લેવામાં આપણને શું થાય, તકલીફ થઈ શકે છે. હવે એની નર્સિંગ કેર, એઝ નર્સ તરીકે આપણે શું કેર આપશું, તો કે ફ્લુઇડ રિસસેક્શન એટલે કે નિયંત્રણ રાખશું ફ્લુઇડનું, કે વધારે નહીં અપાઈ જાય કે પછી ઓછું, જે પ્રમાણે ડૉક્ટર પ્રિસ્ક્રિપ્શન કરે એ પ્રમાણે આપણે આપશું. લો સોલ્ટ ડાયટ એટલે કે આપણે મીઠું જે છે એનું પ્રમાણ આપણે ઓછું રાખશું. ડાયુરેટિક્સ એટલે કે ઇન્ક્રીઝ યુરિન આઉટપુટ. એ આપણે ડાયુરેટિક એક મેડિસિન છે જેનો આપણે યુઝ કરશું તો યુરિનનું આઉટપુટ જે છે ડિક્રીઝ હોય તો એ શું થશે, તે વધશે. પછી આપણે વેઇટ જે છે એ રોજે રોજ ડેઇલી ચેકઅપ કરશું. આપણે ફ્લુઇડ વિશે જોયું એ પ્રમાણે હવે આપણે જોઈશું ઇલેક્ટ્રોલાઇટ્સ વિશે. તો સૌથી પહેલું છે સોડિયમ. સોડિયમને શું કહેવાય કેમિકલમાં, તો એને પ્લસ આપણે કહીશું. એનું શું થાય છે, ઇમ્બેલેન્સ. તો નોર્મલ વેલ્યુ આપણે શું જોયું હતું, નોર્મલ વેલ્યુ છે 135 to 145 MEQ/L. તો એટલે શું થશે, હાઇપોનેટ્રેમિયા. સોડિયમને આપણે શું કહીશું, તો મેડિકલની ભાષામાં નેટ્રેમિયા પણ કહીશું. અને હાઇપો એટલે કે શું થાય છે, ડિક્રીઝ થાય છે. તો એ શું થશે કે 135 જે છે એના કરતાં સોડિયમ ઓછું થશે તો ઇમ્બેલેન્સ થશે. એટલે શું થાય, એને શું કહેવાય, હાઇપોનેટ્રેમિયા. એના સિમ્ટમ્સ શું છે, તો સૌથી પહેલું છે હેડેક, માથું દુખવું, કન્ફ્યુઝન જોવા મળે, પછી નોઝિયા, ઉબકા આવે, અને સીઝર જેવી મેડિકલ કન્ડિશન જોવા મળે. સીઝર એટલે કે કન્વલ્સન. હાથ પગ ને એવી બધી મૂવમેન્ટ થતી હોય એ આ કન્વલ્ઝન સીઝરની અંદર જોવા મળે. પછી એની આપણે ટ્રીટમેન્ટ શું લઈશું, તો સૌથી પહેલાં ફ્લુઇડ રેસ્ટ્રિક્શન એટલે કે કંટ્રોલમાં લાવશું ફ્લુઇડ. પછી 3% જેટલું આપણે શું આપશું, હાઇપરટોનિક સલાઇન આપણે એને પ્રોવાઈડ કરીશું. ઇફ સિવિયર કન્ડિશન, કદાચ વધારે પડતી સિવિયર કન્ડિશન જોવા મળે તો આપણે 3% જેટલું હાઇપરટોનિક સલાઇન પ્રોવાઈડ કરશું. આપણે જોયું હાઇપોનેટ્રેમિયા. હવે આપણે જોઈશું હાઇપરનેટ્રેમિયા. હાઇપર એટલે કે સોડિયમનું પ્રમાણ વધી જશે, એટલે 135 કરતાં વધી જશે સોડિયમનું પ્રમાણ. તો શું થશે, સિમ્ટમ્સની અંદર ડ્રાય માઉથ એટલે કે આપણું મોઢું સુકાઈ જશે, થ્રસ્ટ આપણને તરસ લાગશે, રેસ્ટલેસ એટલે કે આપણને આરામ કરવાની આપણને ઈચ્છા થશે. હવે ટ્રીટમેન્ટની અંદર ઓરલ કાં તો પછી આઈવી આપણે ફ્લુઇડ પ્રોવાઈડ કરશું. હવે આપણે બીજા નંબર પર જોઈએ પોટેશિયમ ઇમ્બેલેન્સ. પોટેશિયમને શું કહેવાય કેમિકલ ફોર્મ્યુલાની અંદર, તો K+. એટલે હાઇપો એટલે ઓછું થશે, એટલે હાઇપોકેલેમિયા. કેટલું નોર્મલ આપણું ફોર્મ્યુલા હતું, K+
લેસ દેન 3.5 MEQ/L, તો એ હાઇપોકેલેમિયાની અંદર જોવા મળશે કે 3.5 કરતાં પણ ઓછું જોવા મળે તો આ કન્ડિશન જોવા મળે. સિમ્ટમ્સની અંદર કોન્સ્ટિપેશન આપણને જોવા મળશે, ઇરેગ્યુલર હાર્ટબીટ્સ જોવા મળશે અને મસલ્સ જે બી છે એ શું જોવા મળશે, વીકનેસ જોવા મળશે. એની અંદર શું આપણે ટ્રીટમેન્ટ લઈ શકીએ, એક તો પોટેશિયમ છે એનું એટલું શું કરશું આપણે રિપ્લેસમેન્ટ કરશું અને ECG ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામને શું કરશું મોનિટર કરશું. ECGની અંદર જે ટી વેવ્સ અને યુ વેવ્સ છે એ શું જોવા મળે છે, ફ્લેટ જોવા મળે છે. આ સિમ્ટમ્સની અંદર આવશે. હાઇપોકેલેમિયા જોયું, હવે આપણે જોઈએ હાઇપરકેલેમિયા, એટલે કે 5.0 કરતાં વધી જશે. હવે એની સિમ્ટમ્સની અંદર મસલ્સમાં વીકનેસ જોવા મળે, પલ્સ જે બી છે સ્લો જોવા મળે અને ડેન્જરસ એરિથમિયા જોવા મળે. બરાબર. એની અંદર જે ટી વેવ્સ છે એ શું જોવા મળે, ટોલ એટલે કે ઊંચી જોવા મળે. ટ્રીટમેન્ટની અંદર શું આપણે પ્રોવાઈડ કરશું, કેલ્શિયમ ગ્લુકોનેટ પ્રોવાઈડ કરશું. બીજું છે ઇન્સ્યુલિન આપણે આપશું અને ડેક્સ્ટ્રોઝ, આ બંને આપણે પ્રોવાઈડ કરશું. પછી છે ડાયાલાઇસિસ, એટલે કે બ્લડનું શુદ્ધિકરણ. કદાચ કોઈ સિવિયર કન્ડિશન જોવા મળે તો આપણે આ ડાયાલિસિસ કરશું. પછી ત્રીજું છે કેલ્શિયમનું ઇમ્બેલેન્સ. કેલ્શિયમને કેલ્શિયમ એટલે Ca2+. હાઇપોકેલેમિયા એટલે કે કેલ્શિયમનું પ્રમાણ ઘટી જાય, લો કેલ્શિયમ જોવા મળે. એની અંદર શું જોવા મળે સિમ્ટમ્સ, મસલ્સમાં ક્રેમ્પ્સ જોવા મળે, ટેટેની પોઝિટિવ ચવોસ્ટ સાઇન જોવા મળે ને પોઝિટિવ ટ્રાઇસિયસ સાઇન જોવા મળે. આ બે સાઇન જોવા મળે અને મસલ્સમાં ક્રેમ્પ્સ જોવા મળે અને ટેટેની જોવા મળે. હવે હાઇપર કેલ્સેમિયા એટલે કે કેલ્શિયમનું પ્રમાણ વધી જાય. એની અંદર કિડની સ્ટોન્સ જોવા મળે, બોનમાં પેઇન જોવા મળે, કોન્સ્ટિપેશન અને કન્ફ્યુઝન જોવા મળે. પછી આપણી જોઈએ નર્સિંગ રિસ્પોન્સિબિલિટીઝ, તો એમાં શું કરશું આપણે વાઇટલ સાઇન મોનિટર કરશું ડેઇલી. પછી ઇન્ટેક અને આઉટપુટ જે ચેકઅપ કરશું, તો ચાર્ટ આપણે રેડી કરશું. મેઝર્સ ડેઇલી વેઇટ આપણે રોજ ચેક કરશું. મોનિટર ઇલેક્ટ્રોલાઇટ્સ રિપોર્ટ્સ ચેક કરશું. પછી ઓબ્ઝર્વ ECG ચેન્જીસ, ECGમાં ટી વેવ્સ છે, વી વેવ્સ છે, એમાં ચેન્જીસ જોવા મળે તો એ આપણે ઓબ્ઝર્વ કરશું. પછી IV ફ્લુઇડની સેફ્ટી રાખશું. પછી ટીચ પેશન્ટ અબાઉટ ડાયટ એન્ડ ફ્લુઇડ ઇન્ટેક, પેશન્ટને આપણે સમજાવશું, આપણે કહેશું કે કયો ડાયટ અને કયું ફ્લુઇડ આપણે ખાવાનું છે એ. હવે આપણે જે ભણી ગયા એના થોડાક પોઈન્ટ્સ છે. ECF એટલે કે એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડ મેજરકેશન, એટલે કે જે સેલની બહારના જે બી ફ્લુઇડ છે એને કહેવાય એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડ. એની અંદર શું આવશે, સોડિયમ. બીજું છે ઇન્ટ્રાસેલ્યુલર ફ્લુઇડ, એટલે કે સેલની અંદર મેજરકેશન તરીકે પોટેશિયમ જોવા મળે. બેસ્ટ ઇન્ડિકેશન ઓફ ફ્લુઇડ બેલેન્સ, ફ્લુઇડને બેલેન્સ કરવા માટે બેસ્ટ ઇન્ડિકેટર કયું છે, તો કે ડેઇલી વેઇટ ચેકઅપ કરવાનું. ઓછું થઈ જાય કાં તો ઘટે તો આપણને જલ્દી ખબર પડે. નોર્મલ એડલ્ટ યુરિન આઉટપુટ કેટલું છે, મોર ધેન 13 ml/h. ફર્સ્ટ IV ફ્લુઇડ ફોર હાઇપોવોલેમિયા કેટલું છે, 0.9%. નોર્મલ સલાઇન એટલે કે NS. ઇઝી મેમરી ટ્રિક્સ છે. સૌથી પહેલાં છે સોડિયમ, એ નોર્મલ વોટરનું બેલેન્સ કરે. પછી બીજું છે પોટેશિયમ, કીપિંગ ધ હાર્ટ બીટિંગ વધારે છે. પછી Ca2+ એટલે કે કેલ્શિયમ, જે બોન્સ પ્લસ બ્લડનું ક્લોટિંગ થવામાં હેલ્પ કરે છે. પછી ચોથું છે ક્લોરાઇડ, એસિડ બેઝનું બેલેન્સ કરે છે. અને પાંચમું છે મેગ્નેશિયમ, મસલ્સ જે બી છે એને રિલેક્સેશન કરવામાં હેલ્પ કરે છે. થેન્ક યુ.